ગોંડલ જેતપુર હાઈવે પર પોલીસે મોટી કાર્યવાહી કરતા લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો છે, જેમાં બંધ બોડીના ટ્રકમાંથી 5000થી વધુ દારૂની બોટલો મળી આવતા પોલીસે મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગોંડલ જેતપુર હાઈવે ઉપર ઉમવાળા ચોકડી નજીક બાપા સીતારામ હોટલ પાસે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસે વોચ દરમિયાન સફળ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસને શંકાસ્પદ હાલતમાં ઉભેલી એક બંધ બોડીની ટ્રક મળી આવી હતી. ટ્રકની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની કુલ 25,416 નાની મોટી બોટલો મળી આવી હતી. પોલીસે અંદાજે ₹89.32 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દરમિયાન પોલીસની હાજરીનો અણસાર મળતા ટ્રકનો ચાલક અંધારાનો લાભ લઈ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ત્યારે પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી. આ મામલે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ મથકે હેડ કોન્સ્ટેબલની ફરિયાદના આધારે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પીએસઆઈ દ્વારા સમગ્ર કેસની તપાસ હાથ ધરવામાં આવી છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસની ટીમોએ ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, જેતપુર.